દ્વારકાધીશ બધાને અને અત્યારે વાગ્યા છે કેટલા દિવસના 5 તો 5 વાગે અમે વ્લોગ શરૂ કરી છીએ કેમ કે અમે જઈએ છીએ અમારા દીદીનો ફઈના શ્રીમતમાં તો તમને બતાવશું ને મારે અહીંથી ખૂબ આઘું જવાનું છે કાં કેટલા અહીંથી 30 કિલોમીટર કદાચ વધારે ના જવાનું છે મારે તો ફટાફટ જઈએ આપણે ઓકે ગાઈસ તો તમે વ્લોગમાં જોડા રહેજો ઓકે તમારી હારે છે પણ રૂડીપુર આ બધું વિડીયો બનાવતું એટલે ફોન તો લેવો પડે ને તમારી હારે છે પણ અમે ને આમણામાં મેં અંધારું થઈ ગયું છે પહોંચવામાં ને અમે અત્યારે એક્ઝેક્ટ પહોંચવા જ આવ્યા છે પણ જ્યારે એનું સાસરાનું ઘર ફોઈના થોડું દૂર હોય તો અમારે ત્યાં આમ તો શરૂ જ હોય ગીત પણ ત્યાં સ્પેશિયલી ગીત શરૂ થઈ જાય કે એના સસરાને જગાડે કે હવે અમે આવી ગયા છીએ તો તમે આવો અમારી હામાં ગુડ મોર્નિંગ ને અમે અત્યારે આવ્યા હતા તમને ખબર જ હશે કે મારા ફઈનું શ્રીમત કરવા પણ અમે રાજ્ય છે ને પછી અચ્છાન બચ્છાન બધું થોડું જોયું ને માથું બહુ જ કેમ કે બહુ જ વધારે આઘા આવ્યા હતા એટલે અત્યારે છે ને અમે મારા ફ્રેન્ડની ઓલે આવી ગયા છીએ હું દિવ્યા આમ તો ફ્રેન્ડ ને આમ મામા છો કેવી રીતનું છે બધું તો અત્યારે અમે એના અગાશી ઉપર છીએ તો અત્યારે પાછું અમારે તૈયાર થઈને જવાનું છે ના ને અત્યારે વાગ્યા છે 10 તો અત્યારે તે બધાએ રાંધી બધું નાખ્યું છે મારું બહુ માથું દુખતું હતું એટલે અમે તો અહીંયા જ જઈએ સીધા પણ પહેલેથી પ્લાન જ હતો કે આપણે મામાને ઓલે ભાઈ જશે ના આમ જો અહીં પ્લાન તો કરવો પડે અહીંથી હું છે ને તમને છે ને આગળ બધું લુક બતાવું અહીંથી કેવું મસ્ત છે બધું ઓકે ને અત્યારે તો બહુ વધારે સારું લાગે ને ઉનાળામાં એટલું ખતરનાક હોય ને અહીંયા દીપડા ને સિંહ વાગતો નથી એ બધું બહુ જ હોય એટલે સેફટીપૂર્વક રહેવું પડે અહીંયા ગુજરાતી મિજાજ પર આવું ઓછા જ મળશો એક છે આ ઓકે ગાઈસ તો ફટાફટ અમે તમને લઈ જાય ओला पण ओके सो लेट्स गो गाइस मैं और दिव्या जा रहे हैं गाइस तो बहुत मजा आएगा बहुत ज़्यादा मज़ा आएगा गाइस चलिए ने जो आ બધા કેમ ઝૂંપડા કરેલા છે આમાં અંદર છે માલ પૂરી દેવાનો નકર માલ રે નહીં મતલબ માલ નહીં માણા નહીં તે આવી જાળી બાંધવી પડે આવી સમજાણું હું તમને અંદરથી બતાવું કેવું લુક છે ઓકે એટલે આની અંદર છે ને કોઈ જનાવરાનું છે જો આ માલનું છે એટલે ગાઈટ એટલે આની અંદરથી દીપડો તો આવી જ ના કે દીપડો કે આવે જ ખાઈ ન આવે સિંહ તો આજે માલામાં પૂરી દેવાના ગરમી હોય કે ગમે દિવસે આમ બહાર લઈ જવાનું તો ત્યાં હું તમને ધારનું વ્યૂ બતાવું ધાર મતલબ પહાડ ઓકે મેં છે ને ચપ્પલ લઈને એ આજુ આ ચેક કરેલું છે કેમ કે નીરાવ લાવવાનું હોય ને ઓલી બાજુ એટલે
ને અહીંયા ફોટોશૂટ શરૂ છે ને અહીંથી જો આગાશી કરવાનો કંઈ ફાયદો નથી કેમ કે આગાશી કરતાં તો સારું વ્યૂ આ પહાડનું આવે ચપ્પલ એને પહેરા કેટલું મસ્ત કરેલું છે કંઈ આમ તો મારી હાલત સોરી અત્યારે છે હું કંઈ બોલી નથી કેમ કે એટલું બધું હું કોઈ દી ચડી નથી તો અહીંયા ઝૂંપડી કરેલી છે કેમ કે આ બાગમાં કંઈ કવર આવતું હોય ને આ ભૂંદરા કે રોજ તો અહીં હોવા થાય ને એ ફરતી જાળી બાંધેલી છે તો કોઈ ખાઈ ન જાય નકર તો અહીં રહેવું છે કેમ કે આ ફરતા છે ને એકદમ ડુંગરા જ છે ને રસ્તા કેમ છે જો એક રસ્તામાંથી મસ્ત છે બધું વ્યૂ આ જો આ વ્યૂ એકદમ બેસ્ટ છે તો આવું કોઈ દી મળે નહીં જો ને એને હાફ કેટલો સડે છે હોય ને અમારે ત્યાં વરસાદ ને અહીંયા ફુવા ગાય આમ હોય તો ગાય અત્યારે અમે જઈએ છીએ નીચે કેમ કે અમારે જવાનું છે ના જ્યાં જે કાર્યક્રમ છે ના તો હાલો ફટાફટ અમે બે સારા આવ્યા હતા પછી જોવા પહેલાં તો અમે જોઈ ગયા હતા કે કઈ લોકેશન સારી છે એ બધી આ બધી લોકેશન હવે પછી બીજી વાર આવશું ને ત્યારે જઈશું પડતી ને પડી ગઈ आराम से बेटा ने वीडियो पसंद आया हो तो वीडियो ने लाइक ने मेरी चैनल ने सब्सक्राइब करता जाजो क्योंकि हजी मारो वीडियो खास लाट बाकी से हाँ तो कही दो कहीं फटाफट गई એટલે દેશી મારે થોડા ફોટા નું પાડવા દીધા તું મેં કારે વાહ બેટા વાહ તું તાર વ્લોગ માં આવી ગયું છે તમે રેડું નાખતા ઓકે એટલા બધા ગુલાબ છે મેં કેદુની ગુલાબની એક ડાળખી સોંપેલી છે પણ એમાં એક ફૂલ નહીં કે એક પાંદડું ન થયું આમ જો કેટલા ગુલાબ છે આઈ લવ ગુલાબ હે નવી ને આ બે તો જો પાછળ હાલવા મળ્યું છે અમારે આમાં જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું કેમ કે ઘર ઓરું છે આમ જો આ બધા કેટલા ઝાડવા રોપ્યા છે કાંઈ ધંધો જ છે તુર કાંઈ રોપાય સોની તુર તો એમનો સપ્પાની કાને કર્યું બહુ ભારી છે વાહ દી પડી જાય છે હા હા આજે આપણે જવાનું છે ચલો તો हम चलेगी चलते फटाफट हाँ तो जो આગળ છે ને આજે મારે જવાનું છે એકદમ પહાડીવાળા રસ્તામાં આમાં બેન કે ઓલામાં બેન જવાનું હતું પણ મને નહોતું ગોઠતું કે આમાં બેસી જાઉં એને કરતાં હું મારે એમ હતું કે પહેલેથી હાલીને જ જવાનું હોય નથી કહેતી હું હા કહેતી હતી પણ આનો થાક પડ્યો તો હું તો કહેતી હાલી નથી જાઉં પણ હજી ને હાલી મજા આવશે ભગવાનને ઈશ્વરે તો બેનું હા આ ઈશ્વરીય દાદા છે હનુમાનજી બહુ આખું છે થોડુંક વધારે 4 કિલોમીટર છે સાની ને फ्रेंड પણ થાય છે बचपन की फ्रेंड है ये हमारी ओके तो તમને ખબર છે કે મારી આવો નહીં જાય છે તેલી મશીન માં ચાર્જર છે ને દુપટ્ટો છે આમ થોડો વરસાદ આવે છે એટલે ચાર્જર હાથમાં લઈ દુપટ્ટો લીધો તારો હા લઈ લીધો મસ્ત દુપટ્ટો લઈ લીધો મેં બધું લઈ લીધું એક થેલી તો ના પગી ગઈ છે આને હજી દેશામાં વર્ષ શરૂ છે કા હવારના પણ વાર્તા કે હું આ કરે છે કાઢી આ યાર જ હતી બેઠી છે પણ હું તો શું કરું ફોનમાં મને તો મોઢે આવડે છે મને મોઢે આવડે પણ થોડું કે ફોન કે છે મોઢે નો બોલવું હોય તો હા બાપા છે પહેલી વાર મેં વલવાંગડા જોયા તમને બતાવી તો કદાચ અહીં જો કેટલા બધા વલવાંગડા છે ગાય ને અવાજ આવે છે ને એનો જ આવે છે एकदम खतरनाक અહીંયા આવીને મને કેટલા અલગ અલગ એક્સપિરિયન્સ છે એક એક્સપિરિયન્સ હા ચોટિંગ આવી બરાબર અહીંયા આ દિવસે ઉડીને હોય કે ગાય આ દિવસે ઉડીને હોય કે અહીંયા કાતરી જે પાણીનો ટાંકો જેમાં ઢોર પાણી પીવે છે જાદી બે તારે પીવું હોય તો પીવા મળે મારે હું ઢોર ના આમ ઢોર હાટું ને તારે હાટી છે એવું મન નો ભાવે સ્વચ્છ પાણી પીવાનું સ્વચ્છ જ છે જો કેટલું બધું સાફ છે
સારું પણ છે આ છે ફોકરવાનું ગામ ને બેઠી છે ને હજુ ને અમારે આગળ દિવ્યા આવી જશે ક્યારે આવશે આવી જા અને આવશે કેવું મસ્ત અત્યારે પવન આવે કા મોસમ ઇઝ બેસ્ટ અને ફોકરવા ગામમાં કાંઈ ન ઘટે આમ સાંજે બીક લાગે આપણે દીપડાને બહુ બીક લાગે અમને બહુ બીક લાગે દીપડાને તો બહુ બીક લાગે એમાં અમે હાજે આની ઘેરે ગયા હતા અડધી રાતે આની ઘેરે જતા અમે કેટલા 11 વાગે હતા હા કેટલા વાગે હતા 11 વાગે જતા આપણે એમ ઘેરે એ મસ્તી શરૂ થઈ ગઈ બસ 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 તો અત્યાર સુધી જો બધાએ હારે બેઠા હોય ને જ્યારે ફટાણાની વાત આવે ત્યારે આખી ટીમ અલગ થઈ જાય ગાઈસ અમે ખાવા બેસી ગયા છીએ ને આજ ખાવામાં કંઈક આવું છે આ નિવેદ કહેવાય જો એના તો આજ ખાવું પડે ગાઈસ આજનો દિવસ તો અહીંયા આમ ખતમ થઈ ગયો ને બહુ મજા આવી ગઈ એમાં ફટાણા ગાવાની તો બધાથી વધારે મજા આવી ગઈ જીતવાનો જ ગાયા એમાં ફોકરવા વાળા તો તૂટી જ પડ્યા આ ગાંડા થઈ ગયા એટલા ગીત ગયા પણ અમને હરાવી દીધા ફાઇનલી પણ આમ અમારું ગામ આમ ફટાણા ગાવામાં કંઈ આગળ નથી તો હવે અમે પછી ક્યારે બધા મળશું આની યારે તો ક્યારે મળશું કંઈ નક્કી નહીં આ 2 વર્ષથી પછી મળી ગયા નહીં આમ તો 1.5 વર્ષ થઈ ગયું
પણ હવે જોયું જાય ગાઈઝ આગળ શું કરશું અમે. તો હવે અમે તો અત્યારે અહીં ફ્રેશ અને આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને ઠીક છે. અને મળશું હવે આપણે નવા વ્લોગમાં. ને આ વ્લોગ કંઈક અલગ હતો. ઓકે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ. એના ગાઈઝ